આ પ્રશ્ન તમને મેં કાલે કીધો એમ મનુષ્યનું શ્વસન તંત્ર બસ હવે ભાઈ તેના અંગો વિશે છે. અંગો અને કાર્ય અને તેના કાર્ય એટલે પરીક્ષામાં ટૂંકો પ્રશ્ન કરવો હોય તો થઈ જાય અને થોડુંક વધારવું હોય તો વધે. તો સૌથી પહેલું અંગ તમને બધાને યાદ છે ને, નસિકા છિદ્ર. બરાબર, કોટરમાં લઈ જવાનું, દરવાજો આવે કે નહીં. નસિકા પહેલું અંગ છે, નસિકા છિદ્ર. આમાં એનું કાર્ય તમે જુઓ નસિકા છિદ્રનું, તો ખાલી બહારની હવા નસિકા છિદ્ર દ્વારા ક્યાં જાય? નસિકા કોટરમાં. એટલે કે બહારની હવા નસિકા કોટરમાં શ્વાસમાં પડે. બહારની હવા અંદર દાખલ થાય. બહારની હવા આ નસિકા છિદ્ર દ્વારા ક્યાં પહોંચે? નસિકા કોટરમાં પ્રવેશે. એટલે બીજું અંગ આવે પરીક્ષા મેં તમને કીધું 3 માર્ક નો પ્રશ્ન પૂછ્યો તેમ પૂછે નસિકા મનુષ્ય શ્વસન તંત્રના અંગો જણાવો અને કોઈ પણ 3 અંગ વિશે લખો. બીજું નસિકા કોટર. આગળ પૂરું થાય ને પછી વારો છે, તમે જુઓ. મારે આમાં અંદર આવી જાય ને એટલે હું કઈ નથી કહેતો. નસિકા કોટર. નસિકા કોટર શેનું બનેલું છે? આની અંદર અતિ સૂક્ષ્મ રોમ. અતિ સૂક્ષ્મ રોમ અને બીજું શ્લેષ્મ ગ્રંથિ હોય છે, જે ધૂળ અને રજકણોને અથવા આનું ગાળણ કરે ને, અથવા એને પ્રવેશતા અટકાવે, અથવા આ લખી નાખો તો એનું ગાળણ થાય. એટલે એ ચોટી જાય એમાં અને આગળ પ્રવેશતા અટકે જાય, ગળાઈ જાય. અને ત્યાર પછી આવે કંઠ નળી. શું આવે? એટલે કંઠ નળી છે સ્વર યંત્ર અને શ્વાસ નળીના હવાના વહન માટે એક માર્ગ બનાવે, કંઠ નળી. ત્રીજું અંગ લખેલું છે જો અહીંયા, કંઠ નળી. તો આના વિશે ખાલી આટલું લખવાનું કે સ્વર યંત્ર, આ કંઠ નળી છે એ કોની બનેલી હોય? તો કે સ્વર યંત્ર એટલે કે આપણે સ્વર પેટી કે એવું લખાઈ જાય છે, વાંધો નહીં. અને શ્વાસ નળી, આ બે દ્વારા સળંગ માર્ગ બનાવે. એટલે શ્વાસ ને જવા માટેનો સળંગ માર્ગ બનાવે, આટલું જ. કંઠ નળીમાં બે આવી જાય. કંઠ એટલે આપણે આ કે એમાં સ્વર પેટી આવે ને અરે શ્વાસ નળી ભેગી હોય, એના દ્વારા એનો સળંગ માર્ગ બને. ત્યાર પછી ત્રીજું અંગ છે શ્વાસ નળી. અને એના માટે શ્વાસ નળી છે ની ખાલી આના વિશે લખવાનું તમારે. શ્વાસ નળી છે કાષ્ઠીમય કડીની. કડી એટલે ખબર ને આપણને, ગોળ આકાર, આપણે ચાવી નાખવાની કડી આવે એવો આકાર. એટલે આ કાષ્ઠીમય કડીની બનેલી છે. શું કામ એને? તો કે કાષ્ઠીમય કડી છે એટલે સંકોચાય નહીં. કારણ કે અથવા બનેલી હોવાથી લખેલું, કારણ કે કઈ નહીં, બનેલી હોવાથી આ લખી નાખો, કાઢી નાખીએ આપણે. બનેલી હોવાથી સંકોચાતી નથી. આ બે પ્રશ્ન થઈ ગયો.
આમાં 1 માર્ક નો પ્રશ્ન પણ થાય પરીક્ષામાં. શ્વાસ નળી નીચે ઓપ્શન આપ્યા હોય જેની બનેલી હોય કાચથી મય કડી આ તે વિકલ્પ આપી ત્યાંથી આગળ વધ્યા શ્વાસ નળીમાંથી પછી આમ આવી ગયું સ્વર પેટી આવી ગયું વચ્ચે. હવે સીધું આવશે ત્યાંથી ફેફસા. અને આમ તો એને હું બની જાય એમ શ્વાસ વાહિની આપણે નામ આપ્યું જો ઓલામ છે આકૃતિમાં. આની પછીનું અંગ હે છે ને બે ભાગ પડ્યા હું નામ આપ્યું શ્વાસ નલિકા. આ શ્વાસ નલિકા લખવું હોય તો અહીં લખી નાખું શ્વાસ નલિકા. કોને કહેવાય તો કે શ્વાસ વાહિની 2 ભાગમાં વહેંચાઈ જાય છે. શ્વાસ નળી 2 ભાગમાં વિભાજન પામે આને કહેવાય શ્વાસ નલિકા. અને એના દ્વારા છે ઈ શ્વાસ છે એ ક્યાં દાખલ થશે ફેફસામાં. ત્યાંથી આવે શ્વાસ નલિકામાંથી તમે જોશો તો શ્વાસ નલિકાનું વિભાજન આ શ્વાસ વાહિની લખવાનો હતો. શ્વાસ નલિકા કે પછી શ્વાસ નલિકા બરાબર ને. શ્વાસ વાહિની પછી શ્વાસ નલિકા. શ્વાસ વાહિનીનું અલગ અલગ શ્વાસ નલિકામાં વિભાજન થાય. આને શ્વાસ નલિકા કહેવાય. શ્વાસ નલિકા છે એના દ્વારા એની આરે શું જોડાયેલું છે વાયુ કોષ્ઠ. એટલે એમાં એડ કરી દેવાનું વાયુ કોષ્ઠ. આ વાયુ કોષ્ઠ કોને કહેવાય એના વિશે આખું લખેલું છે કે ફુગા જેવી રચના. આના વિશે કેવી રચના ફુગા જેવી રચના અને દિવાલ પાતળી. વાયુ કોષ્ઠની દિવાલ કેવી પાતળી. અને હજી લખી નાખું રુધિર કેશિકાથી વીંટાય. રુધિર કેશિકા થી વીંટળાયેલ. એની આસપાસ કોણ હોય રુધિર કેશિકા જાય. અને ઈ આ રુધિર કેશિકાઓ વાયુ કોષ્ઠની ફરતી વીંટળાયેલી હોય. પછી 2 ફેફસા. આ ફેફસા ની અંદર એક બાકી રહી ગયું છે આપણું ફેફસા. એક જોડમાં હોય છે ફેફસા. કેટલા 1 જોડ. અને ઈ ફેફસા ની અંદર ઓક્સિજન દાખલ થાય એટલે વાયુ કોષ્ઠમાં પ્રવેશ. એટલે આ બધા અંગ પૂરા થયા. આ અંગના દરેક અંગ વિશે લખ્યું કે અંગો આવેલા છે એની વિશે લખવાનું ખાલી. અને હવે શ્વસન તંત્ર કામ કેમ કરે છે એ લાવવાનું. જો પાચન તંત્રના અંગો અને પાચન કેવી રીતે થાય મનુષ્યમાં પોષણ કેમ મળે બે જુદું એમ શ્વસનના તંત્રના અંગો છે. અને હવે પછીનો પ્રશ્ન એમ આવે કે મનુષ્યનું શ્વસન તંત્રની શ્વાસોશ્વાસની ક્રિયા સમજાવો. મનુષ્યમાં શ્વસન એમ પણ પૂછે અથવા શ્વાસોશ્વાસ. હવે આ બે જુદું છે મેં એટલે જુદું પાડ્યું. ઓલા અંગ છે અંગના કાર્યો અલગ અલગ કીધા. હવે આખી ક્રિયા સમજાવવાની છે. મનુષ્યમાં જેવી રીતે મુખથી ચાવવાની શરૂઆત મુખથી ચાવવાની દાંતથી ચાવવાની શરૂઆત થઈ. જીભ જે લાળ ગ્રંથિ સાથે ભેળવે છે ખોરાકને અને લાળ ગ્રંથિ છે એમાં લાઈફેજ ઉત્સેચક હોય છે ખોરાકને પોચો અને નરમ બનાવે. એક શબ્દ આડાવો થાય તો વાલશે પણ એની હારે જ ગુટાઈ જવું જોઈએ. અને ત્યાર પછી અંગળી દાખલ થાય શ્વાસની ક્રિયાથી આખી વર્ણન કરવી એને શ્વાસોશ્વાસ કહેવાય. તો શ્વાસોશ્વાસની ક્રિયા પેલા તમે અહીં જોઈ લો પછી હું તમને સમજાવું. આ એક જોડ મેં લખેલું છે શ્વસન માટેનું મુખ્ય અંગ. અગત્યનું છે શ્વસન માટેનું મુખ્ય અંગ.
અને આખું રુધિરને શુદ્ધ કરે. શ્વાસ નળી ફેફસામાં શ્વાસ નળિકા એ આપણે વિભાજન પામ્યું. શ્વાસ નળિકા છે વાયુકોષ્ઠમાં વિભાજન. હવે અહીંયા તમે જો શ્વાસોશ્વાસની ક્રિયા છે. મનુષ્યમાં શ્વાસોશ્વાસ કેમ થાય? હવે આને છે ને આમ તમને પેરેગ્રાફ લાગે, આપણે એમ મજા ન આવે યાદ રાખવાની રીતમાં. તો સૌથી પહેલું લખવાનું, બરાબર? આપણે શ્વાસ લઈએ ત્યારે આપણી, મેં તમને કાલે શ્વાસ લેવડાવ્યો હતો, આમ કરો ને, હવે પહાડા છે ને આપડા ઊંચા આવે, ખબર પડે? આ પહાડી અહીંયા હાથ રાખશો ને, આ ભાગમાં ન રાખો તો આમ તો ખબર પડી જાય. આ આખી પહાડી પિંજર છે આ, અને એમાં ફેફસા ડાબી બાજુ આવ્યા, હૃદય છે રક્ષાયેલું અંદરની સાઈડમાં. આમ કરો ને એટલે અહીંયા જે ઉરોદર પટલ છે ને એના વિશે સમજો. જો શ્વાસ લઈએ એટલે પાંસળીઓ, આ પેલું શ્વાસ, ખરેખર તો આમ તો અહીંયા લખેલું છે ને, એમાં તમને કહું નસિકા છિદ્રો દ્વારા શ્વાસ અંદર દાખલ થાય છે. ક્રિયા કઈ થાય? શ્વાસ અંદર લઈએ તો શું થાય? પાંસળી, શું લખ્યું? પાંસળી ઉપર, કઈ તરફ ખસે? ઉપર. ઉરોદર પટલ ચપટો, ઉરોદર પટલ ચપટો બને. હું આખું નહીં લખું, ચપટો થાય, તમને સમજણ આવી જાય છે આમાંથી. શ્વાસ અંદર લેવો એટલે આપણને ખબર પડે, પાણી ઉપર ઉરોદર પટલ ચપટો થાય. અને આ ઉરોદર પટલ ચપટો થવાથી ઉરોસીય ગુહા મોટી. આ ઉરોસીય ગુહા એટલે શું? તો કે આની અંદરનો જે આ ભાગ છે ફેફસાની અંદરનો, એ કેવો થાય? ખુલે એટલે મોટો. ગુહા એટલે જગ્યા. આ ઉરોસી ગુહા યાદ રાખવું પડશે. ઉરોસીય ગુહા મોટી બને એટલે શ્વાસ લેવાની જગ્યા છે ને એ પોલાણ મોટું બને, તો જ અંદર હવા દાખલ થાય ને. હે, ઉરોસી ગુહા મોટી. આ બે શબ્દો, અંદર શ્વાસ દાખલ થાય, પાણી ઉપર આવે, ઉરોદર પટલ ચપટો બને. ઉરોદર પટલ કેવો બને? ચપટો બને. નકટો નહીં, તાકો નહીં કહેવાય. લખે ના પડો પાછા લખે, અહીંયા આવી લેસન કરે. એટલે ઉરોદર પટલ ચપટો બને, ઉરોસી ગુહા મોટી બને, એટલે કે એનો વિસ્તાર વધે, એમ પણ લખાય. હવે વાતાવરણમાંથી આને કારણે આટલું થાય એટલે હવા વાતાવરણની હવા ક્યાં દાખલ થાય? ફેફસામાં દાખલ થાય. અને ફેફસામાં દાખલ થાય એટલે તમને આખો માર્ગ તો બતાવી દીધો છે. નસિકા છિદ્રમાંથી નસિકા કોટરમાં, નસિકા કોટરમાંથી શ્વાસ નળીમાં, શ્વાસ નળીમાં સીધી ફેફસામાંથી જેમાં જાય સીધી ફેફસાની આસપાસ વીંટળેલા, સીધી ક્યાં પૂગે? વાયુ કોષ્ઠ હવાથી ભરાઈ જાય. વિસ્તરણ પામેલા વાયુ કોષ્ઠ હવાથી ભરાઈ જાય. આ દાખલ થઈ હવા ઠેઠ ક્યાં પહોંચાડી? વાયુ કોષ્ઠમાં. આટલી જ ક્રિયા યાદ રાખવાની છે. હરકો બીજા ભાઈ છેલ્લે શ્વાસ અંદર લઈએ, શ્વાસોશ્વાસ ની ક્રિયા. શ્વાસ અંદર લઈએ એટલે હું લખવાનું પાણી ઉપર, ઉરોદર પટલ ચપટો. ઉરોદર પટલ કેવો બને? એટલે ઉરસી ગુહા મોટી, ઉરસી ગુહા, અને એના કારણે વાતાવરણની હવા ફેફસામાં દાખલ થાય અને ફેફસામાંથી જેમાં ભરાઈ જાય? વાયુ કોષ્ઠમાં. શ્વાસ નળીમાંથી દાખલ થઈને વાયુ કોષ્ઠમાં, ફેફસામાંથી વાયુ કોષ્ઠમાં. શું ભરાઈ ગયું? વાયુ કોષ્ઠ. હવે વાયુ કોષ્ઠમાં ભરાઈ જાય ત્યારે પછી મેં તમને કીધું તું, સમજાવ્યું હતું કે આ ભરાઈ ગયા એટલે આની આસપાસ કેવી છે? રુધિર કેશિકાઓ દેખાય છે ને અહીંયા? આ રુધિર કેશિકાઓ અહીંયાથી આમ સતત પસાર થાય, ચાલુ છે એનો પ્રવાહ. કોની ફરતો?
વાયુ કોષ્ઠની ફરતું. મેં કાલ રચના બતાવી હતી ને, આમથી રુધિર આવે છે, આ વાયુ કોષ્ઠની ફરતું આમ પસાર થાય એટલે વાયુ કોષ્ઠમાં શું આવી ગયું? હવા આવી ગઈ. એટલે આમાંથી શું જોઈ છે? અને ઓક્સિજન. અને હું લઈને આવ્યું હતું? કોષમાંથી દરેક શરીરના દરેક ભાગમાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈને આવે ને કાર્બન ડાયોક્સાઇડ એમાં ઠલવી નાખે એટલે અને ઓક્સિજન લઈ લે. બસ આ શરીરમાંથી CO2 એકત્ર કરીને આવેલું રુધિર વાયુ કોષ્ઠની અંદર શરીરમાંથી, ટૂંકું લખવું, શરીરમાંથી લાવેલ CO2 બરાબર આ શરીરમાંથી CO2 લાવેલ રુધિર એમ લખવું એટલે તમને સરખું લખતા મળે. હું લઈને આવ્યું હતું? CO2 એટલે કાર્બન લઈને આવેલ રુધિર ક્યાં આવ્યું છે? વાયુ કોષ્ઠની અંદર ફરતે જ વિચરાયેલા છે. ત્યાં શરીરમાંથી CO2 લઈને આવેલું રુધિર વાયુ કોષ્ઠની હવામાં, વાયુ કોષ્ઠમાં CO2 મુક્ત કરે. વાયુ કોષ્ઠમાં કઈ નો અર્થ ખાલી લખો રુધિર વાયુ કોષ્ઠમાં, એટલું જ લખી નાખો. અહીંથી ચાલુ કરવાનું. રુધિર વાયુ કોષ્ઠમાં CO2 મુક્ત કરે. મુક્ત કરે એટલે છોડે. અને ઓક્સિજન ગ્રહણ કરે. શું કરે? ઓક્સિજન ગ્રહણ કરે. થઈ ગયું? CO2 મુક્ત કરે. રુધિર કેશિકાઓના રુધિરમાં O2 ગ્રહણ. અહીંયા કોણ આ કાર્ય કરે? રુધિર કેશિકા. કોણ કાર્ય કરે? રુધિર કેશિકા. એટલે શરીરમાંથી CO2 લઈને આવેલ રુધિર વાયુ કોષ્ઠમાં CO2 મુક્ત કરીને O2 ગ્રહણ કરે. આ કાર્ય રુધિર કેશિકા દ્વારા થાય. કોના દ્વારા થાય? અને એ ક્યાં વિખરાયેલી છે? વાયુ કોષની ફરતી. અને આ તમારે આ મુદ્દાને તમે ગમે રીતે તમારી રીતે ફેરવી લખી શકો કે વાયુ કોષની ફરતી રહેલી રુધિર કેશિકાઓ વાયુ કોષ્ઠમાં CO2 મુક્ત કરે છે અને ઓક્સિજન ગ્રહણ કરે છે. ટૂંકો થઈ ગયો, આથી નહીં ટૂંકો. વાયુ કોષ્ઠની ફરતી વિખરાયેલી રુધિર કેશિકાઓ વાયુ કોષ્ઠમાં CO2 મુક્ત કરે છે અને ઓક્સિજન ગ્રહણ કરે છે. O2 ગ્રહણ થાય છે. આટલું કાર્ય પૂરું થયું. આને હજી ટૂંકો કરી દો, હજી એ પ્રમાણે લખી દો. આથી શોર્ટકટ. હાલો, હા શોર્ટકટ લખી. વાયુ કોષ્ઠની ફરતે રહેલ કોણ છે? હવે કોણ કાર્ય, કોનું કાર્ય શરૂ થયું? રુધિર કેશિકા. કોષ્ઠ ની ફરતે વીંટળાયેલ આ અને આટલું બધું ન આવે તો ખાલી આટલું અહીંથી શરૂ થાય. રુધિર કેશિકા ઓ CO2 કેમાં? વાયુ કોષ્ઠમાં CO2 મુક્ત કરે અને ઓક્સિજન ગ્રહણ કરે છે. વાયુ કોષ્ઠમાં ઓક્સિજન આવ્યો હોય, ઓક્સિજન લઈ લે, કાર્બન ડાયોક્સાઇડ છોડીને જાય. અને હવે આ એક ક્રિયા પૂરી થઈ. ઓક્સિજન પહોંચી ગયો, રુધિરમાં પહોંચી ગયો, પછી રુધિર લઈને જાય છે. બસમાં ચડી ગયો. હા, રુધિર નામની બસમાં. અને દરેક કોષમાં પહોંચી જાય. હવે આપણા વાયુ કોષમાં શું થવાનું? આ ભાગ પાડવો હોય તો આ શ્વાસ, આ ક્રિયાને પાર્ટ પાડવો હોય તો અહીંથી આ શ્વાસનો પાર્ટ ગણાય અહીંથી. અને હવે અહીંથી ઉશ્વાસ ગણાય. હવે કાર્બન ડાયોક્સાઇડ શેમાં ભરેલો છે? વાયુ કોષ્ઠમાં. શેમાં ભરેલો છે? વાયુ કોષ્ઠમાં. વાયુ કોષ્ઠ કોની ફરતે વિચરાયેલા છે? ફેફસાની. કોની ફરતે? ફેફસાની. હવે એને બહાર કાઢવા પડશે ને, કાર્બન ડાયોક્સાઇડ ને બહાર કાઢવાનો. વાયુ કોષ્ઠ તો ભરાઈ જાય કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન તો લઈ લીધો. ક્યાં ખબરકો લીધો છે? ત્યાં વાયુ કોષ્ઠ ભરાઈ ગયા, ઓક્સિજન ગ્રહણ કર્યો, કાર્બન ડાયોક્સાઇડ ત્યાં ઠેલવો, પછી આપણે આમ કર્યું છે, એમ કરવાનું બાકી. ઉશ્વાસ, શ્વાસ લીધો, હવે બહાર કાઢવાનો, ઉશ્વાસ કહેવાય. શ્વાસોશ્વાસ. શ્વાસ અને ઉશ્વાસ આ બે શબ્દો જોડાઈને બન્યો શ્વાસોશ્વાસ. કારણ પ્રશ્ન આમ આવે ને ખબર હોય કે શ્વાસોશ્વાસમાં શું લખવું છે? પ્રશ્ન આવ્યો ને, શ્વસન ક્રિયા એટલે મનુષ્યમાં શ્વાસોશ્વાસ સમજાવો. એટલે શ્વાસ અને ઉશ્વાસ.
હવે તમે જોજો આમથી વિરુદ્ધતા છે બધું સાંભળજો. ઉચ્છ્વાસ ચક્ર દરમિયાન અંદરની હવા, આ શ્વાસોશ્વાસ દરમિયાન હવા અંદર અને બહાર જાય. હવે ઉચ્છ્વાસ દ્વારા જોજો, ઉચ્છ્વાસ દરમિયાન ઊંધું જોજો, ઉરોદર પટલ ઓલામ કઈ તરફ ખેંચતો તો નીચે. આ નીચે ખસે ને એટલે ચપટો બને. મેં તમને કાલે આકૃતિ બનાવી છે, અહીંયા નથી મારી પાસે. આ સીધી લીટી દીધી આમ નીચે ખસ્યો ને ચપટો ત્યારે બને નીચે ખસે તો જગ્યા વધે ને રફસાની. એમાં નીચે ખસે એમ લખી શકો તમે, એને જ લખ્યું પણ જો આ પાંસળી ઉપર ખેંચાય, ઉરોદર પટલ નીચે એટલે ચપટો. આમાં ઉરોદર પટલ ઉપર થાય ને એટલે પાંસળીઓ છે નીચે આવે. નીચે આવે એટલે ફેફસો સંકોચાય. એટલે અહીંયા આટલું લખું, દરમિયાન ઉરોદર પટલ કઈ તરફ? નીચે તરફ. અને ઉરોદર નીચે આવે ત્યારે પાંસળી નીચે તરફ અને બુરશી ગુહા નો વિસ્તાર ઘટે. પાંસળી નીચે તરફ, જેથી ઉરસીય ગુહા નો વિસ્તાર ઘટે અથવા ઉરસી ગુહા નાની બને. એટલે ફેફસામાંથી હવા, ફેફસો સંકોચાય એટલે ફેફસામાંથી હવા કઈ તરફ જાય? હા, હવા બહાર ધકેલાય વાતાવરણમાં. આમાં તમારે યાદ શું રાખવાનું છે ઈ જોવાનું છે. આટલે સુધી પૂરું થઈ જાય. શ્વાસોશ્વાસ, શ્વાસ લ્યો ત્યાર પાછી પાંસળી ઉપર, ઉરોદર પટલ નીચે, ચપટો, ઉરસી ગુહા મોટી. હવા ફેફસા દ્વારા વાયુ કોષ્ઠ ભરાઈ જાય. વાયુ કોષ્ઠ ભરાય, વાયુ કોષ્ઠમાં ભરાઈ જાય એટલે વાયુ કોષ્ઠની ફરતી રહેલી રુધિર કેશિકાઓ કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે, ઓક્સિજન ગ્રહણ કરે. આટલું થઈ ગયું, શ્વાસ થઈ ગયો. ઉચ્છ્વાસમાં ઉરોદર પટલ નીચે તરફ છે ને, ઉરોદર પટલ ઉપર તરફ. સોરી, નીચે કેમ લખ્યું મેં? ઉરોદર પટલ ક્યાં આવે? ઉપર આવે. આમાં શું આવે? ઉરોદર પટલ ઉપર. કેમ તમે નો કીધું? ઓલામાં નીચે આવે છે. બોલો તો નીચે. ઉરોદર પટલ ઉપર, નીચે થાય ને તો ચપટો થયો. હવે આ ગુહા હાકડી ગણી તો પોળી તો શ્વાસ લીધો ત્યારે હાકડી જાય તો ઉરોદર પટલ ઉપર આવો શેપ બની જાય. આ નીચેનો છે સીધી લીટી, સમજાણું? આ ઉપર ઉપર થાય, ઉરોદર પટલ ઉપર એટલે પાંસળી નીચે અને ઉરસી ગુહાનો વિસ્તાર ઘટે. ફેફસામાંથી હવા વાતાવરણમાં. આટલું શ્વસન તંત્ર છે. એટલે શ્વાસોશ્વાસની ક્રિયા પૂરી થાય. હવા અંદર દાખલ કરવી અને બહાર કાઢવી. આટલી લખી લ્યો શ્વાસ 2 પ્રશ્નના જવાબ, અને પછી આપણે એનો શ્વાસોશ્વાસનો વિડીયો જોઈ એટલે ખબર પડી જાય કેમ શ્વાસોશ્વાસ. ચલો પેજ. હે? હા, એ છે તમને ખબર છે.